ગુજરાતની અંદર ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, જ્યાં દારૂબંધી છે, ઠેર ઠેર જગ્યાએ દારૂ હજી પણ મળે છે અને ડ્રગ્સ પણ મળે છે. જ્યારે ગુજરાતના રહેવાસી અને રાજકોટમાંથી ચૂંટાઈ ગયેલા ધારાસભ્ય બનેલા અને આજે આખા ભારતની ગાદી પર બેઠેલા એવા નરેન્દ્રભાઈ મોદી જે રાતોરાત જીએસટી પણ લગાવી દે છે અને રાતોરાત નોટબંધી પણ કરી આપે છે અને નાનામાં નાના માણસો હેરાનગતિ થઈ જાય છે. તો જિજ્ઞેશભાઈ મેવાણી આજે લગભગ ઘણા દિવસોથી એક મુહિમ ઉપાડેલી છે, દારૂબંધી કરો. તો આ કેમ દારૂબંધી કરી શકતા નથી? આનું પાછળ કારણ શું છે? રાતોરાત નોટબંધી થઈ જાય, જીએસટી લાગુ પડી જાય, બીજા નિયમો ઇમરજન્સી લાગુ પડી જાય, તો આ દારૂબંધી રાતોરાત કેમ બંધ ના થઈ શકે? તારીખ 20/10/2025ના રોજ એટલે કે દિવાળીના રાત્રે એક જ દિવસની અંદર અને દિવાળીની રાત્રે મર્ડર થયેલા 3 અને એક જ દિવસની અંદર 7 મર્ડર થયેલા. એમનું મુખ્ય કારણ દારૂ હતું. એવા જેમના મર્ડર થયા છે એમના પિતાજીનું કહેવું છે કે મુખ્ય કારણ દારૂ છે. તો આ દારૂ કેમ બંધી થતી નથી? હાલ ઠેર ઠેર જગ્યાએ દારૂ ડ્રગ્સના ધંધા થાય છે, કૂટણખારો થાય છે. જિજ્ઞેશભાઈ મેવાણીએ મુહિમ ઉપાડી છે અને આપણા જે નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમ કહે છે કે દારૂ બંધ છે અને ડ્રગ્સ હવે અમે આટલો પકડો છે. હજી દારૂ ઠેર ઠેર જગ્યાએ વહેંચાય છે. જિજ્ઞેશભાઈ 17.5 વખત સાચા છે, 117 વખત જિજ્ઞેશભાઈ સાચા છે. તો હર્ષભાઈ સંઘવી શું કરી રહ્યા છે? અને એમના જે સમર્થનમાં આવે એ લોકોને પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. દારૂ હજુ બંધ ક્યાંય થયો નથી, ચાલુ છે. અને ભ્રષ્ટાચાર પણ ચાલુ છે. અને ભ્રષ્ટાચારી પોલીસના પટ્ટા તો જિજ્ઞેશભાઈના કહેવા પ્રમાણે ઉતરવા જ જોઈએ.